बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय। आज हूँ पुष्टि संहिता ग्रंथ खंड 1 मांथी 18मो प्रसंग वांचू छू। संप्रदायना ग्रंथ ए ज आपणुं निधि। पाचो भाई आनंद लेवरावे अने कहे, वैष्णवो आपणा संप्रदायनो टींबो घणो ऊंचो छे, तेना भाव घणाय ऊंडा छे। विचारीने आ मार्गे रेजो तो निहाल थाशो। आ मार्ग सिवाय ठाकोरजीनी प्रापत बीजा कशामां દીઠી નથી। એવો પાંચા ભાઈ ભગવદી સુજાણ પછી અમે વૈષ્ણવને જય શ્રી ગોપાલ કરી ઘર ભણી વળવા તૈયાર થયા। પછી ધનજી બોલો, પાંચા ભાભા, આ બધા પ્રસંગનું વર્ણન ડોસો લખે તો સારું, તેને લખતા ઠાવકું આવડે છે। ડોસા જરા વિગતેથી ને વિસ્તારીથી લખજે, જાતે દાહડે કોઈને કામ આવે અને પ્રસંગ સમજાય, આમ કહી મને લખવાનો પોરો ચડાવે। પાંચા ભાઈ કહે, ધનજી, ડોસાને તો કંઈક કંઈક લખવાની આદત પડી ગઈ છે, ક્યારેક તો મોડી રાત સુધી લખતા જોઉં છું, અને તારી વાત તો ગળી મધ જેવી છે। ગ્રંથ લખાય તો સંપ્રદાયનું બળ વધે। ગ્રંથ ઈ તો ચક્ષુ છે, ચક્ષુ। ચક્ષુ વિનાના દેહનું મંડાણ શું કામનું? એમ ગ્રંથ થકી સંપ્રદાયની જાણ પડે, ગ્રંથ થકી સંપ્રદાયનો વિસ્તાર વધે। આપણા ઠાકોરજીના સેવક મહાનુભાવી ભગવદી ઘણા નાના મોટા ગ્રંથ લખી ગયા છે, ઘણાય પ્રસંગ લખ્યા છે। વચનામૃત ઠાકોરજીએ જે કીધા તે ઉતાર્યા। ઘણા કવિ જાણ સુજાણ પણ હતા, તેણે ઠાકોરજીના જશનો પરાક્રમ બળ અને લીલા ચરિત્રનો વિસ્તાર કરીને નજરે જોયાને સાચા લખ્યા છે। સેદરડિયા જીવરાજને લક્ષ્મીદાસને ગોપાલજીએ પોતાનું ચરવિત ઓગર આપીને ઘણો જશ કહેવરાવ્યો છે, અને ગોપેન્દ્રજીએ ગુંગા ચારણ કાનડને ઓગાર આપીને ઘણો જશ કહેવડાવ્યો। હરિદાસ વ્યાસ અને હરબાઈને પણ ચરવિત તાંબુલ આપીને જશ કહેવરાવ્યો છે। કૃષ્ણ ભટ્ટ રણછોડ પંડ્યો તથા રણછોડ પંડ્યો થયા, તેણે ઘણાય ગ્રંથ લખ્યા, વાર્તા પ્રસંગ લખ્યા। શ્રી મહારાજે ડોસાને ઓગાર આપ્યો અને 16 ચિહ્ન ઉપજ્યું અને ભલો કવિ થયો છે, ને ગ્રંથ વિગતે લખે છે। આ બધું ઠાકોરજીની કૃપાએ કરીને ભગવદી ગ્રંથ લખી ગયા। તો આજ આપણે પણ ઈ ગ્રંથ દ્વારા ગ્રંથ જોઈને ઈ માર્ગે ચાલી રહ્યા છીએ। ગ્રંથ ન હોય તો આપણને પણ જાણ શું પડે, અને આગળના જીવ શાનો આધાર રાખીને આ માર્ગે ચાલે। માટે ધનજી, આ વાત પ્રસંગ બધોય લખાય તો સંપ્રદાયનું સ્વરૂપ જાણવામાં આવે। એમ આ પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથ તો આગમથી લખાતા આવ્યા અને એકબીજા અરસપરસ લખતા આવ્યા છે। મહાપ્રભુજીના ઘરની વાત તો જ જાણવામાં આવી। કહેવત છે ને, લખ્યું વંચાય, માંડ્યું હોય તો મગાય। આમ લોકમાં બોલાય છે તો લખીએ અને માંડીએ તો બીજા પાસે ઉઘરાણી થાય, તો જ લેણા દેણાની ખબર પડે। આપણે પણ ઠાકોરજીના જશની લેણા દેણી છે, માટે ધનજી ડોસા તો લખે છે, પણ તું એના લખેલા પ્રસંગ ઉતારીને પોથી બાંધી વૈષ્ણવને પધરાવતો જા, તો માર્ગનો વિસ્તાર થાય। આગળના ભગવદીનો આ જ વ્યવહાર હતો, જેથી સૃષ્ટિમાં ઠાકોરજીના ગુણનો વિસ્તાર થયો। ઠાકોરજી થોડા ગ્રંથ લખે, ગ્રંથ તો ભગવદી લખે। ઠાકરજી થોડા ગ્રંથ લખે, ગ્રંથ તો ભગવદી લખે। જે ઠાકોરજીએ લીલા ચરિત્ર પરિક્રમા બળ દેખાડ્યું હોય, સંપ્રદાયને વચનામૃતે કરીને સમજાવ્યો હોય, અને ધર્મનું સ્થાપન કરીને જે માર્ગે જીવને ચાલવું કીધું, તે બધું તો ભગવદી લખે। અને ઠાકોરજી ઉપજાવે ઈ પણ લખે અને વૈષ્ણવને આપે। એમ ગ્રંથ દ્વારા માર્ગનો ઉપદેશ થાય, ઈ સાચો કહેવાય। બાકી બીજો થોડો કોઈ ઉપદેશ આપે? ઉપદેશ તો ઠાકોરજીએ જ આપ્યો। જે આપ્યો તે ગ્રંથમાં લખાણો, અને ગ્રંથ દ્વારા જાણવામાં બધું આવ્યું। ધનજી, વેદશાસ્ત્ર પુરાણ ન લખાણા હોત તો શું જાણમાં કાંઈ આવત? પણ ઋષિ મુનિઓ એકબીજા પાસેથી ગ્રંથ શીખ્યા, તે સંહિતા કહેવાણી, તો આજ એના પ્રમાણ રહ્યા છે। વ્યાસે નારદના કહેવાથી ભાગવત સંહિતા ગ્રંથ લખ્યો, તો આજે તેમાંનું રહસ્ય સૌ કોઈ જાણે છે। અને પુષ્ટિ માર્ગની સ્થાપનામાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તેને પ્રમાણમાં લીધું અને તેની ઉપર ટીકા લખી। તે પુષ્ટિનું રહસ્ય તેમાં બધુંય પ્રગટ કરીને સમજાવ્યું, અને તે રહસ્ય ભગવદીએ જાણીને લખ્યું, અને તે માર્ગે સૌ કોઈ ચાલ્યું, અને માર્ગનું માતમ કેટલું વધ્યું, એ બધું ગ્રંથ દ્વારા થયું, એમ જાણ સમજજો। ઠાકોરજીની અંતરંગ લીલાને જાણનારા એના અંતરંગ જીવ હોય, અને એના ઠાકોરજી
એના દ્વારા ઠાકોરજી પોતાની લીલા પ્રગટ કરે અને જાણે પણ જે ઈ ખાતાનો જીવ હોય. માટે ધનજી તું પણ કંઈક લખતો રહેજે, શેવટ તારા ઘરનાને કામ આવે. ગ્રંથ ઘરમાં હોય તો ધર્મ સચવાય, કોઈને પૂછ્યા સિવાય માર્ગની માલુમ ન પડે, અને માલુમ પડે પછી ઈ માર્ગે હલાય તો ધારેલા ઠામે પહોંચાય. આવો વ્યવહાર હોય તો પછી શું કહેવું. પાંચાભાઈનો વાત પ્રસંગ સાંભળી ધનજી ખૂબ અરખાણો અને બોલ્યો, બાબા, હું પણ તમારી પાસેથી જે ગ્રંથ લખ્યા છે તેના ઉતારા પોથી બાંધીને કરું છું, અને ખેલ માંડવામાં સાથે 5 પોથી પધરાવી જાઉં છું, અને ઘણા એને લખાવું છું, અને ઉતારનારા ઉતારે છે. જેને કાંઈ સાધન ન હોય તેને પોથીજી પધરાવી આપું છું, અને કહું છું ઠાકર સેવા ઘરમાં ન હોય તો આ પોથીજીને નિત્ય ભોગ ધરીને લેજો, આને ઠાકોરજી સ્વરૂપ કરીને માનજો, અને નિત્ય ભગવદ વાર્તામાં વાંચજો તો તમારો ધર્મ સચવાશે અને ઘરમાં ધર્મ રહેશે. આમ કહીને ઘણા વૈષ્ણવને પોથીજી પધરાવું છું. બાબા, ઈ તમારી જાણમાં ન હોય, જૂથ ઘણું હોય, અને તમે તો ઠાકર સેવામાં અને અનિન ભગવદીના જૂથમાં આનંદ કરતા હો, તેથી તમારી જાણ બહાર કદાચ હોય, પણ મને ઈ વાતનો ભર ઘણો તમારી કૃપાથી છે. પાંચાભાઈ કહે, ધનજી, તારી વાત સાવ સાચી છે. તું રૂડો વૈષ્ણવ છો, પણ ગ્રંથ લઈને વાંચે તો હરદામાં ઉતરે. વૈષ્ણવને નિત્ય ભગવદ વાર્તા કરવાનું ઠાકોરજીએ કીધું છે. દેહને પોષણ મળે તો દેહી ટકે, નહીં તો શિથિલ થઈ જાય. એમ ભગવત વાર્તા કરે તો જીવને પોષણ મળે ને મન દ્રઢ થાય. હરદો ઘણોય ચોખ્ખો થાય, પણ વાંચે પણ ન કરે વિચાર, તે ન સમજે સઘળો સાર. વાંચ્યા પછી તેનો વિચાર ન કરે, મનન ન કરે તો તેનો મરમ ક્યાંથી સમજાય. ગ્રંથ હોય તો પંડિત થવાય, પોતાના ઘરના ગ્રંથનો અનુભવ ન કરે પછી ઈ લુખ્ખા રહે. પછી તો દેખા દેખીએ કરીને ભટકવાના મન થાય. આમ ધર્મ સાચવવો તો બહુ દોયલો છે. ધનજી, દોયલો ગ્રંથ લખવાનું અને ભગવદ વાર્તાનું વૈષ્ણવને વ્યસન હોવું જોઈએ. તેની તલપ લાગે તો કામ થાય. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તય વાર ફરે, તે વ્યસન કર્યા કરે તેમ વ્યસન થાય તો ઠાકર હૃદયામાં ઠેરાય. અરસ પરસ પ્રસંગ કરીને રસ પાઈને પીવે તવારે એના ભાવ પ્રોઢા થાય સમજજો. ગ્રંથ તો દીવો છે, દીવો. માટે હું પણ ડોસાને કહું છું કે કાંઈક લખજે. ડોસા, તું તો કવિ છો, કવિ. આમ કહીને મને ગ્રંથ લખવાનો પર ચડાવે ને ઘણી ચાનક ચડાવે. પછી ધનબાઈ બોલ્યા, પાછા બાબા, હવે ઘર ભણી વળાય તો સારું. ઉત્સવના 6 પહોર પૂરા થવા આવ્યા છે. સવારે ઠાકર સેવામાં અવેર ન થાય માટે કહું છું. પાંચાભાઈ કહે, ધનબાઈ, તારી વાત તો સાચી છે, પણ આ મીઠા મેળાપ જ્યારે વૈષ્ણવના થાય ને ત્યારે વાલપના વમળમાંથી કોણ છૂટી શકે. ઈ બધી મનડાની વાતું જ્યારે થાય અને સાંભળતા હૈડા ટાઢા થાય ત્યાં ઘર ધંધા કે બીજા સુખ શું સાંભળે. પણ તારી વાત તો સાચી છે, ઠાકોરજીને પરિશ્રમ ન પડવો જોઈએ, ઈ પણ ધ્યાન રાખવું રહ્યું. ધનજી, હવે રાત અડધી થઈ ગઈ છે, જય શ્રી ગોપાલ કરશું ને? ધનજી કહે, બાબા, હજી બિહાગ બોલાણો નથી, તો બિહાગ કરીએ ને પછી આજના આનંદને વધાવીએ. એમ કહીને ધનજીભાઈ બિહાગ બોલ્યો, મન શ્રી જમુનેશ કે ગ્રહે શરણ. નામ નાવ કર બેઠ ઉતરે, સંસાર દુસ્તર તરણ. મન શ્રી જમુનેશ કે ગ્રહે શરણ. યધમયોધારણ બિરદ વાકો ત્રાપ ત્રિવિતરણ. કઠણ કલી મેં રાખ્યો ટેકો, કિયો વરણ અવરણ. મન શ્રી જમુનેશ કે ગ્રહે શરણ. પ્રતાપ પૂરણ ગોપેન્દ્ર સુતાકો, સમતા કો ન કરણ. બંશ દીપક ઇન્દુયો દિયો, વલ્લભ કોળયા ભરણ. મન શ્રી જમુનેશ કે ગ્રહે શરણ. પલપલ ના વિશાર મોઢમતી, નેશલ સુગ્રહે ચરણ. કાન જન ભજ પ્રેમ પદ કો, નહીં ડકાહો કો ડરણ. મન શ્રી જમુનેશ કે ગ્રહે શરણ.
એ બી હાક બોલાવી જે બોલાવી ને અમે ઘર ભણી જવા નીકળ્યા. પછી ઘરમાં ધનબાએ ઢોલિયો ઢાળ્યો અને પાચાભાઈ સુખાડા થયા. હું ભાભાના ચરણ દાબવા બેઠો. પાચા ભાભાનું મન તો ઘણું માને નહીં અને ઓછપાય, પણ મને ના કહી શકે નહીં એવી એની વાલપ હતી. પાચાભાઈના ચરણ દાબતા ભાભા બોલ્યા, ડોસા, કાનદાસે બિહાગમાં છેલ્લી ટૂંકમાં સાચું જ કહી દીધું. આમ કેતા ને ઢોલીએ બેઠા થઈ ગયા અને મને કીધું કે ડોસા, એક પલ પણ ન વિચાર મૂંઢમતી, એક પલ વિસરાય તો મૂંઢમતી થઈ જાય. એક મહારાજના ચરણ કમલનો દઢ આશરો રાખીને ભજે તો નાહી કાહુ કો ડરન. ડોસા, કોઈનો ડર કશી વાતનો ન રહે, સર્વ ભયમાંથી મુક્ત થવાય. કાનદાસે તો ખૂબ કીધું. પુષ્ટિ ભક્તિનો પસારો કેટલો મોટો છે. લે હવે ડોસા, સુખાળો થા. મેં તારું મન સાચવું, હવે તું મારું મન સાચવ. પછી અમે ઠાકોરજીનું સ્મરણ કરીને સુખાળા થયા. આમ પાચાભાઈ એક પલ પણ ઠાકોરજીને વિસારતા નહીં. આ બધા પ્રસંગના સુખડા તો કીધા ન જાય ને લીધા ન જાય, તો વર્ણવ્યા કે લખ્યા કાંઈ ન જાય. વારે 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 ઈ સુખડાના હડકા આવે અને હરદો સાંભારતા ભરાઈ જાય. આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.